सके। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। वस्सलातु वस्सलामु अला खैरि खल्क़ि व खातिमुल अंबियाइ वल मुरसलीन मुहम्मद सल्लल्लाहु अलैहि व आलिहि वसल्लम। मुहम्मद व आले मुहम्मद वला हौला वला कुव्वता इल्ला बिल्लाहिल अलिय्युल अज़ीम। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। वमा तशाऊन इल्ला अन यशा अल्लाह इन्नल्लाहा काना अलीमन हकीमा। युदखिलु मन यशाउ फी रहमतिही वज़्ज़ालिमीना अअद्द लहुम अज़ाबन अलीमा। सदक़ल्लाहुल अलियुल अज़ीम। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। આપણો જે વિષય છે તે છે સૂરતુલ ઇન્સાન. આજે આપણે 30મી અને 31મી આયતની ચર્ચા કરશું. આ 30મી અને 31મી આ છેલ્લી આયત સૂરતુલ ઇન્સાનની છે. એકચ્યુઅલી આપણે લાસ્ટ સેક્શન ઉપર છીએ, which have 5 ayats, 27, 28, 29, 30 અને 31. ગયા વખતે આપણે 27, 28, 29ની ચર્ચા કરી હતી. આજે આપણે આ 2 આયત મુખ્તસરમાં ચર્ચા કરશું. હવે આ 2 આયત ઉપર આપણે આવીએ એની પહેલાં જસ્ટ ટુ ગીવ યુ અ સમરી કે આપણે ગયા વખતે કઈ ચર્ચા કરી હતી. તો અલ્લાહ સુબહાન વ તઆલા એડ્રેસ કરે છે બે ગ્રુપ્સને. એક છે ગુનેગારો અને બીજું છે કાફીરો. અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે કે આ તે લોકો એટલે આ ગુનેગારો અને કાફીરો આ દુનિયાની જિંદગી પસંદ કરે છે. મતલબ કે આ દુનિયાની જિંદગીને દોસ્ત રાખે છે અને ભારે દિવસ એટલે કયામતનો દિવસ પછવાડે નાખી દીધા છે. They don't care about the day of judgment. They only care about the life that they are passing through at this moment in time. આ કહ્યા પછી અલ્લાહ સુબહાન વ તઆલા રિમાઇન્ડ કરે છે અને આમાં આપણો સબક છે કે મેં આ લોકોને શક્તિ આપી જીવવાની, મેં આ લોકો જિંદગી કાઢવાની શક્તિ આપી અને જો હું ચાહું તો એ લોકોની શક્તિ લઈ શકું છું અને એ લોકોની જગાએ બીજાને બદલી શકું છું. આઈ કેન સબસ્ટિટ્યુટ ધીસ ગ્રુપ ફોર એનધર ગ્રુપ. પછી અલ્લાહ સુબહાન વ તઆલા આપણને કહે છે કે ઇન્ના હાઝિહી તસ્કિરાતુન, આમાં તમારા માટે એડમોનિશન છે, એટલે કે તસ્કિરા છે, ચેતવણી છે, હિદાયત છે, નસીહત છે. અને અલ્લાહ સુબહાન વ તઆલા પછી જો કેવી રીતે આપણને સમજાવે છે, વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ to understand how he ends it here. Allah subhanahu wa ta'ala કહે છે فَمَنْ شَاءَ اتَّخَذَ إِلَى رَبِّهِ سَبِيلًا. એનો મતલબ કે માટે જે ચાહે તે પોતાના પરવરદિગારના માર્ગને અપનાવી શકે છે. This is how he ends. Allah subhanahu, you see અહીંયા it's very interesting to how he joins it with verse number 3. વર્સ નંબર 3 સૂરતુલ ઇન્સાનમાં અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે કે જો મેં તમને પેદા કર્યો, મેં તમને શરીર આપ્યું, મેં મારી રૂહ ફૂંકી, મેં તમને જોનાર બનાવ્યો, મેં તમને સાંભળનાર બનાવ્યો, મેં તમને હિદાયત આપી. પછી કહે છે ઇમ્મા શાકિરન વ ઇમ્મા કફૂરા, કે તમારા ઉપર છે કે તમે શુકર કરો કે તમે કુફર લ્યો. અને 29th આયતમાં શું કહે છે કે આ સૂરો તમારા માટે નસીહત છે, તમારા ઉપર છે કે તમે અમારા માર્ગને અપનાવો છો કે નથી અપનાવતા. ઇમિડિયેટલી આફ્ટર ધેટ વર્સ નંબર 30માં અલ્લાહ સુબહાન વ તઆલા શું કહે છે, આપણને બહુ સમજવા જેવી વાત છે. અહીંયા અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે અને જ્યાં સુધી અલ્લાહ સુબહાન વ જો સાંભળવા જેવું છે, અને જ્યાં સુધી અલ્લાહ સુબહાન વ તઆલાની મરજી નહીં હોય ત્યાં સુધી તમે એવું ચાહશો નહીં.
હવે જો અરબિકમાં અલ્લાહ સુબહાન વ તઆલા કેવી રીતના બ્યુટીફુલી આપણને સમજાવે છે. શું કહે છે? વમા તશાઉના ઇલ્લા અન યશા અલ્લાહ. મીન્સ કે તમે ચાહશો નહીં સિવાય કે અલ્લાહની જે મરજી હશે ને એ ચાહશો. Now you see, when you look at it 29 and when you look at 30, એમાં એક આપણે કોયડો સમજો છો? કોયડો એટલે શું? હું તમને કહું, આપણી સામે એક કોયડો ઊભો છે, સમજો છો એ શું છે? કોનન્ડ્રમ તો સમજી શકો છો નહીં? હવે હા પાડો ને તમે પ્લીઝ મને. મારી સામે તમે જો કોયડો સમજો છો, કોનન્ડ્રમ સમજો છો નહીં? કોનન્ડ્રમ આપણી સામે આવી ગયું છે, કોયડો આવ્યો છે, ક્વેશ્ચન આવ્યો છે. કહો કે આપણે 29માં આપણને અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે તારી મરજી છે તું અપનાવ. 30થમાં અલ્લાહ સુબહાન વ તઆલા કે જ્યાં સુધી મારી મરજી નહીં હોય ત્યાં સુધી તું ચાહીશ નહીં થાય. હવે આ કોયડાને આપણે કેવી રીતે, on one hand we have got freedom to choose and જે કહે છે અલ્લાહ કે મારી જ્યાં સુધી મરજી નહીં હોય ને ત્યાં સુધી તું કાંઈ નહીં કરી શકે. It's very important for us to reconcile this, because ઘણી વખતે આપણે પછી એવા સવાલો ઊભા થાય છે કે આપણી પાસે કઈ જાતનું ફ્રીડમ છે, અલ્લાહે રિયલી આપણને ફ્રીડમ આપ્યું છે કે નથી આપ્યું. આ કોયડાને આપણને સોલ્વ કરવા માટે હવે જો મને ખબર છે કે આજે અત્યારે જરાક ફિલોસોફીમાં હું જઈશ, તમને વાંધો છે આ કોયડાને સોલ્વ કરવા માટે? આંખ બંધ કરી નાખજો. જો તમને એમ લાગે કે મને આ સમજાવતું નથી તો તમે 20 મિનિટ સુધી તમે નિંદર કરી લેજો, પછી હું તમને બધાને જગાડીશ શરૂઆતથી. હવે જો આ ત્રણ આ કોયડાને, આ કોનન્ડ્રમને સમજવા માટે અલ્લાહ આપણને 3 કોન્સેપ્ટને સમજવું પડશે. પહેલું કોન્સેપ્ટ છે જબર. જબર એટલે કમ્પલ્શન, જબરજસ્તી. ઓકે, ધેટ્સ જબર. બીજો કોન્સેપ્ટ છે તફવીદ. તફવીદ એટલે ટુ ગીવ એવરીથિંગ ઓર ડેલિગેટ એવરીથિંગ ટુ અધર્સ. કમ્પ્લીટ ડેલિગેશન, એને કહેવાય છે તફવીદ. અને ત્રીજું છે કદા અને કદર અને કદા. ઓલરાઈટ, બરાબર છે? કદર અને કદા. ઓકે, સો આ 3 કોન્સેપ્ટને આપણને સમજવું પડશે. જબર તો સમજ્યા ને, કમ્પલ્શન. તફવીદને સમજ્યા, ડેલિગેશન. કદર ઇઝ અ ડિવાઇન ઇન્ટરવેન્શનનો મતલબ એમ કે અલ્લાહ સુબહાન વ તઆલા જે ચીજો પેદા કરે છે, જે કોઈ પણ ચીજો પેદા કરે છે એને ડિટર્મિન કરે છે, એને મેજરમેન્ટ આપે છે, એને માપે છે અને પછી એનો પ્લાન બનાવે છે એક વસ્તુનો. રાઈટ, સમજો રાખજો. આનું નામ છે કદર, ડિવાઇન ડિટર્મિનેશન. અને કદાનો મતલબ થાય છે જજ કરવું, એક્ઝિક્યુટ કરવું, અથવા ફેટ ઓફ ધેટ પર્ટિક્યુલર થિંગ ઓર ઇવેન્ટ. અલ્લાહ સુબહાન વ તઆલાની કદા મીન્સ કે હી એક્ઝિક્યુટ્સ his judgment on everything that he has created. સમજ પડી? આ 3 કોન્સેપ્ટને આપણને સમજવાની જરૂર છે. આઈ એમ ગોઈંગ ટુ નાવ ટોક અબાઉટ ધેમ. રાઈટ, ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર અસ ટુ અન્ડરસ્ટેન્ડ કે આજે આપણું એક્સપિરિયન્સ, આપણા બધાનું એક્સપિરિયન્સ જબર ઉપર છે, કમ્પલ્શન ઉપર છે. હવે હા, તમે આપણે ડિસાઇડ કર્યા કે મને અહીંયા ચુંગાનીમાં આવું છે, અહીંયા આવું છે, કબ્રસ્તાનમાં. તમે ડિસાઇડ કર્યા કે કોઈ બીજું ડિસાઇડ કર્યું? તમે ડિસાઇડ કર્યા. આવ્યા કે ના આવ્યા? આવી શક્યા. તો એનો મતલબ એમ કે આપણા પોતાના રિયાલિટી ને આપણું પોતાનું એક્સપિરિયન્સ નથી કહેતું કે આપણા ઉપર અલ્લાહ સુબહાન વ તઆલા જબર રાખ્યું છે, આપણને મજબૂરી નથી કરી. બરાબર કે નહીં? સમજ પડી નહીં? ત્યારે તો આપણે આવી શક્યા. હજી આમ હું ડેવલપ કરું છું, આમાંથી તમારા અમુક સવાલો શરૂ થતા હશે, પણ આમ જસ્ટ ડેવલપિંગ ધ સબ્જેક્ટ મેટર. આ જબર તો નથી આપણા ઉપર, બરાબર કે નહીં? એવી જ રીતે કમ્પ્લીટ ફ્રીડમ છે આપણા ઉપર. તમે વિચાર કરો સવારના ઉઠીને કે મને કબ્રસ્તાનમાં જવું છે, તમે ચોઈસ લીધા કે મને જવું છે, પણ થઈ ન શક્યું. તમારા હાથમાં હતું, તમારી ગાડી શરૂ ન થઈ, તમારી પાસે પગ નીચે કપાઈ ગયા, મોત આવી ગયું, તમારા હાથમાં છે નહીં. તમારી પાસે અમુક ફ્રીડમ છે, મને આ કરવું છે, પણ આ અમલમાં મૂકવા માટે આપણી પાસે બધી શક્તિઓ નથી. સમજ પડી? તો આપણી પાસે અલ્લાહ સુબહાન વ તઆલાએ જબર નથી નાખ્યું અને આપણને કમ્પ્લીટ ફ્રીડમ પણ નથી આપ્યું. બરાબર કે નહીં? જો જબર આપ્યું હોત, અલ્લાહ સુબહાન વ તઆલા આપણને આ જબર આપ્યું હોત તો આપણા ઉપર મજબૂરી હોત. મતલબ કે અમુક ઓબ્લિગેશન્સ આપણા ઉપર નાખ્યા છે, એ આપણે કરી ન શક્યા.
એનો મતલબ કે જે મોરલ એકાઉન્ટેબિલિટી છે એ અંડરમાઇન થઈ ગયો હોત જો જબર હોત તો. અને જો કમ્પ્લીટ ફ્રીડમ હોત, અલ્લાહ સુબહાન તાલા આપણને બધાને ડેલિગેશન આપ્યું છે કે તમે જે કરવું હોય તમે કરો, એને આપણે કહીએ છીએ કમ્પ્લીટ ફ્રીડમ. એ તફવીદ, જો એ આપણને કમ્પ્લીટ ફ્રીડમ આપ્યું હોય તો વી આર અંડરમાઇનિંગ ધી ઓથોરિટી ઓફ અલ્લાહ સુબહાન તાલા. બરાબર કે નહીં? સોવરેન્ટીને આપણે અંડરમાઇન કરીએ છીએ. સૂરતુલ મુલ્કમાં અલ્લાહ સુબહાન તાલા કેવી રીતે ફાઇન રીતે સમજાવે છે, કહે છે તબારકલ્લઝી બિયદિહિલ મુલ્ક વહુવા અલ્લાહ કુલ્લી શૈઇન કદીર. અલ્લાહ સુબહાન તાલા કહે છે બરકતવાળો છે તે અલ્લાહ સુબહાન તાલા કે તેના હાથમાં, જેના હાથમાં બાદશાહત છે અને દરેક વસ્તુઓ ઉપર કાબુ રાખી છે. હવે જો આપણને કમ્પ્લીટ ફ્રીડમ હોય તો આપણે પોતે આ સોવરેન્ટી અને એની મુલ્કિયાત આપણે અંડરમાઇન કરીએ છીએ, પોતે અંડરમાઇન કરીએ છીએ. બરાબર કે નહીં? હવે ઇફ વી હેવ અન્ડરસ્ટુડ ધીસ, હવે આપણે આગળ વધીએ. અલ્લામા તબાતબાઈ આપણને હવે સમજાવે છે એના રિસર્ચ પ્રમાણે. એન્ડ આઈ વોન્ટ ટુ જસ્ટ ડ્રો અવર એટેન્શન ટુ એક મોટી હસ્તી છે, ફિલોસોફર હતા, તફસીરનું કામ બહુ સરસ કરી દીધા છે. એના પ્રમાણે મેં કહે છે કે એના રિસર્ચ પ્રમાણે કુરાન રિજેક્ટ્સ જબર અને કુરાન રિજેક્ટ્સ તફવીદ. તફવીદ મીન્સ કમ્પ્લીટ ડેલિગેશન ટુ અ હ્યુમન બિંગ, કમ્પ્લીટ ફ્રીડમ. According to Allama Tabatabai, actually Quran rejects it. એના રિસર્ચ પ્રમાણે. અને then he says કે according to his research, આ એનું પહેલી દલીલ છે કે according to his research and the way he have understood it, આપણી જે એક્ઝિસ્ટન્સ છે, આપણી જે પોઝિશન છે આખા ક્રિએશનમાં, આપણી પોઝિશન ઇઝ ઇન ધ મિડલ પાથ. ઇન અધર વર્ડ્સ, અલ્લાહ સુબહાન તાલા આપણને જબર નથી કર્યા અને આપણને કમ્પ્લીટ ફ્રીડમ નથી આપ્યા, પણ આપણને વચમાંનો રસ્તો આપ્યા છે with the limited freedom that he has given to us. Remember that. Not કે આપણે પોતા હાથેથી ક્રિએટ કરી રહ્યા છે. He has given. So that's one દલીલ. સેકન્ડ દલીલ કહે છે કે અહલુલ બૈત પ્રમાણે પણ આ જ પેશ કરવામાં આવ્યું છે. અહલુલ બૈત પ્રમાણે કહે છે કે અહલુલ બૈત પણ આ જ કહે છે કે ઇન્સાન ઉપર જબર નથી અને ઇન્સાનને કમ્પ્લીટ ફ્રીડમ નથી આપવામાં આવ્યું, પણ ઇન્સાનની જે પોઝિશન છે એ આ બે એક્સ્ટ્રીમની વચમાં છે. ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ કે આમાંથી આપણે શું મેળવી શકીએ ને પછી વી ગો એન્ડ અન્ડરસ્ટેન્ડ કદા એન્ડ કદર, અને આખું હું તમને સમજાવીશ. આમાંથી આપણે આ અન્ડરસ્ટેન્ડ કરી શકીએ કે જ્યારે આપણે આપણી પોઝિશન આ મિડલમાં હોય, આપણી પોઝિશન આ બેલેન્સમાં હોય, તો અંદર બે વસ્તુનો સમાવેશ થાય છે. પહેલી વસ્તુ કે અલ્લાહ સુબહાન વતાલાની ડિક્રી, અલ્લાહ સુબહાન વતાલાની ડિટર્મિનેશન, ઇન અધર વર્ડ્સ કદા એન્ડ કદર, અલ્લાહ સુબહાન વતાલાના ફરમાનો, અલ્લાહ સુબહાન વતાલાના હુકમો, આની વિશે સમાવેશ થાય છે. મતલબ કહેવાનો એ છે કે આખું આ જે નિઝામ અલ્લાહ સુબહાન વતાલા પેદા કર્યું છે ને, એ નિઝામ એના રૂએ ચાલે છે, નહીં કે આપણા રૂએ ચાલે છે. વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ. આખું નિઝામ, આ નિઝામની અંદર આપણને અલ્લાહ સુબહાન વતાલા એક પોઝિશન આપી છે કે જેમાં અમુક ફ્રીડમ આપ્યા છે, અમુક લિમિટેડ ફ્રી વિલ આપ્યું છે કે જે ફ્રી વિલથી આપણા ઓબ્લિગેશન્સ આપણે પાડી શકીએ છીએ. સમજ પડી સો ફાર? શું નથી ગયા ને? ઓકે, આગળ વધીએ. હવે આપણે આ બેલેન્સને કેવી રીતે અન્ડરસ્ટેન્ડ કરી શકશું? ટુ અન્ડરસ્ટેન્ડ આ બેલેન્સ વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ કદા એન્ડ કદર સરખી રીતે. કદર એટલે શું? ડિવાઇન ડિટર્મિનેશનનો મતલબ આ કે જ્યારે અલ્લાહ સુબહાનહુ વતાલા કોઈ પણ ચીજ પેદા કરે છે ને, કોઈ પણ ચીજ, તો એ ચીજને મેજરમેન્ટ આપે છે, માપે છે, એટલું જ મેજરમેન્ટ થઈને એને પેદા કરે છે. સાથે સાથે એટલું જ કેરેક્ટરિસ્ટિક્સ આપે છે અને સાથે સાથે એટલી જ હદ આપે છે, લિમિટેશન આપે છે. સો હી ગિવ્સ ધ મેજરમેન્ટ, એટલે માપે છે ને કે તને આ જ થવાનું છે અને આ જ કરવાનું છે, આ એનું ડિટર્મિનેશન છે. સાથે સાથે આ અમુક કેરેક્ટરિસ્ટિક્સ આપે છે અને સાથે સાથે અલ્લાહ એ ચીજને લિમિટેડ, તારી હદ આ છે, તારું લિમિટેશન આ છે. મેં તને એપલનો બીયો બનાવ્યો છે તો તું એપલ જ બન, ખજૂરનું ઝાડ નહીં બનતો, તું એપલ જ થાઈશ, કારણ કે મેં તને એવી રીતે માપ્યો છે, મેં તને એવું જ કેરેક્ટરિસ્ટિક્સ આપ્યું છે અને મેં તને આટલી જ લિમિટ આપી છે કે તું 50 જ એપલ
આ ઝાડમાંથી કાઢીશ. આ છે કદર. અને અલ્લાહ સુબ્હાનહુ તઆલા સૂરતુલ કમરમાં બહુ સરખી રીતે અને સ્પષ્ટ રીતે સમજાવે છે. અલ્લાહ સુબ્હાનહુ તઆલા કહે છે, બેશક અમે બધી વસ્તુને એની પ્રમાણિકતા પ્રમાણે પેદા કરી છે, એના મેજર પ્રમાણે. આવી રીતે આ મુફસ્સિરો આપણને સમજાવે છે. ધીસ ઇઝ કદર. કદા એટલે અલ્લાહ સુબ્હાનહુ તઆલાનો હુકમ, જજમેન્ટ, ફેટ ઓફ દેટ પર્ટિક્યુલર થિંગ. કદાનો મતલબ થાય છે કે અલ્લાહ એટ ધી એન્ડ ઓફ ધ ડે આ ડિટર્મિન કરી, આ વસ્તુને ડિટર્મિન કરી, આ વસ્તુને મેજર કરી, આ વસ્તુને કેરેક્ટરિસ્ટિક્સ આપી, આ વસ્તુને લિમિટ આપી એક્ઝેક્યુટિવ કરવાનું, એને એક્ઝેક્યુટ કરવાનું, એને પેદા કરવાનું. એના સમય પ્રમાણે એ કામ મારું છે, મારા વિલ પ્રમાણે એ ચીજ ક્રિએટેડ થશે, એ ચીજ પેદા થશે, એ ઇવેન્ટ તમારી જિંદગીમાં આવશે. ધીસ ઇઝ ધ મિનિંગ ઓફ કદા. એમાં અલ્લાહ સુબ્હાનહુ તઆલાને હવે શું આવી ગયું? એની ઈચ્છા આવી ગઈ. બરાબર કે નહીં? ડિટર્મિન કર્યા, ઈચ્છા. આપણા ક્રિએશનમાં, આ પેદાઈશમાં કદા એન્ડ કદર ઇન્ટરપ્લેઝ વિથ ઈચ અધર. આપણા ક્રિએશનમાં, આ આખી દુનિયાના ક્રિએશનમાં કદા એન્ડ કદર ઇન્ટરપ્લેઝ એન્ડ શેપ્સ ધ ક્રિએશન. આ જરાક ડીપ છે પણ સમજવા જેવી વસ્તુ છે કે ધોઝ ટુ ઇન્ટરેક્ટ વિથ ઈચ અધર. જે અલ્લાહે પેદા કરી, જે અલ્લાહ કોન્સેપ્ટ આપે છે આ કદા અને કદરનો, અને આ બંને ઇન્ટરપ્લે કરીને આખું ક્રિએશન બનાવ્યું છે. એની અંદર આપણો રોલ અંદર આપ્યો છે. મતલબ કહેવાનો એ છે કે એની નિઝામની અંદર આપણું ફ્રીડમ ચાલશે, એની નિઝામની બહારે આપણું ફ્રીડમ નહીં ચાલે. તો આપણે એમ ધારશું કે મને હવે મારી પોતાની દુનિયા બનાવી છે તો ખાંડ ખાવું છો મારા ભાઈ. એટલા બધા સાયન્ટિસ્ટ બનતા નહીં, કારણ કે આપણે ઘણી વખત મળે છે કે હું આ કરી શકે છે ને અમે આ બાજુ જાશું. ઘણી વખત હું આ વિચાર કરું છું કે જ્યારે સૂરતુલ મુલ્ક કરતો હતો, 5મી કે 6ઠી આયતમાં અલ્લાહ સુબ્હાનહુ તઆલા આપણને સમજાવે છે કે મેં આ જે મિસાઇલ્સ છે ને, આ જે તારા નીચે આવે છે, એ તારા મેં પેદા કર્યા છે શેતાનને મારવા માટે. તો આજે હું જોઉં છું કે ઓલા મિસાઇલ જે જાય છે એ શેતાનને મારે છે કે નથી મારતા? હું સમજ્યો નહીં ત્યારે, પણ આપણને ઘણી વખત અન્ડરસ્ટેન્ડિંગ એવી આવતી હોય કે જ્યારે શેતાન પોતાનું કામ કરતું હોય છે ત્યારે અલ્લાહે એવી એવી વસ્તુઓ કરી છે કે એને મારે છે. ત્યાં હતો હું. તો આ જે કદા અને કદર છે ને, they interplay with each other and shapes our creation, and it allows us to understand our position in his world. એને જે ક્રિએટ કરેલી છે એની દુનિયામાં આપણું પોઝિશન એણે આપ્યું છે. હવે જો આપણે 3 વસ્તુ જાણવા મળી ખાલી આ. હું તો તમને છે ને આજે બપોરનો ભાગ છે એટલે હું 20 મિનિટમાં પતાવવાનો હતો, જ્યારે 25-30 મિનિટ થઈ જાય તો મને માફ કરજો. પણ આ જે છે હું મુખ્તસરમાં તમને સમજાવું છું, પણ જો તમે એ રીતના સમજો ને તો તમને ઘણી વસ્તુઓ તમને સરખી રીતે સમજવા મળશે. આ 30મી આયતમાં અલ્લાહ સુબ્હાનહુ તઆલા હવે શું કહે છે? 29મી આયતમાં શું કીધા? કે તારા ઉપર છે. હવે સમજી ગયા કે તારું જે લિમિટેડ ફ્રીડમ આપ્યું છે તારા ઉપર છે કે તું મારો રસ્તો પકડ કે નહીં. કારણ કે મેં તને હિદાયત આપી છે, મેં તને ફ્રી વિલ આપ્યું છે, મેં તને ઇન્ટેલિજન્સ આપ્યું છે, મેં તને અકલ આપ્યું છે. વિધિન ધેટ એન્ડ વિધિન માય નિઝામ યોર ઓબ્લિગેશન યુ શુડ બી એબલ ટુ કેરી ઇટ આઉટ. આનો મતલબ થાય છે. પણ જો પછી શું કહે છે? વેરી ઇન્ટરેસ્ટિંગ લાગે છે. જો મારી મરજી નહીં હોય ને તો કાંઈ ન થાય. આપણે તો ઘણી શેખ ચલીના વિચારો, હું જ્યારે કહું શેખ ચલીના વિચારો સમજો તો શું એનો મતલબ? આપણે એવા ઇમેજિનેશન આગળ વધી જાય કે હું આ કરીશ, આ કરીશ, આ કરીશ, આ કરીશ. એક માણસ હતો ઈંડા લઈને જતો હતો, કહેતો હતો કે આ ઈંડામાંથી હું આટલા કુકડા બનાવીશ, આ કુકડા વળી આટલા ઈંડા નાખશે, પછી આટલા ઈંડામાંથી આટલા કુકડા થશે, અને કોઈ ધક્કો માર્યો તો બધા ઈંડા પડી ગયા. આ શેખ ચલીનો વિચાર હતા, બરાબર કે નહીં? આપણે તો આવા વિચારો કરશું કે હું આ કરવાનો છું, આ કરવાનો છું, કરવાનો છું. થાય છે ક્યારે થશે? જ્યારે અલ્લાહ સુબ્હાનહુ તઆલાની તૌફીકાત હશે. તૌફીકાત આખું બીજું કોન્સેપ્ટ છે કે જે આપણને અન્ડરસ્ટેન્ડ કરવાનું છે. તૌફીકાતનો મતલબ એ કે આપણે ચૂઝ કરીએ તો પછી આપણે અલ્લાહ સુબ્હાનહુ તઆલા પાસે દુઆ માંગીએ, બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ, અલ્લાહ હું આ કરવા માગું છું.
તારી તૌફીકાત મને આપ, મીન્સ કે બધા અમાલો હું પૂરા કરી શકું, એનો રસ્તાઓ બધાય સીધા કરી આપ, જેથી કરીને હું જે વિચાર કરું છું તારી દયાથી મને આગળ વધવું છે અને તું મને સક્સેસ આપ. આ છે તૌફીકાત. ઓકે, તો આપણે તો ચૂઝ કરશું, પણ અલ્લાહ સુબહાન વ તઆલા આપણે અમલો ત્યારે જ કરી શકશું કે જ્યારે અલ્લાહ સુબહાન વ તઆલાની કદા હોય, when he executes it. એટલે તો કહે છે કે હું નહીં ચાહું તો નહીં કરી શકો. મતલબ કહેવાનો એ છે કે ડોન્ટ બી એરોગન્ટ. મેં તને આ બધી શક્તિઓ આપી છે ને હવે તું મારી સાથે આર્ગ્યુ કરે છે. This is how he is posing arguments in the Quran. એની મસલહત પ્રમાણે થશે. અને જો હવે આ આગળ આપણે વધીએ ને, લુક એટ ધ લાસ્ટ વન, ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. વિશે સુરતુલ ઇન્સાન સમજવા જેવું છે મારા ભાઈઓ અને બહેનો. આપણે આખું આજે 4-5-8 અઠવાડિયાથી આપણે કરીએ છીએ, તકલીફ લઈને આપણે બધા અહીંયા આવીએ છીએ, પણ આ સુરતુલ ઇન્સાનમાં આપણો આખો મકસદ છે. અને છેલ્લામાં છેલ્લી આયતમાં આપણે ઘણું સમજવાનું છે. જો શું કહે છે અલ્લાહ સુબહાનહુ વ તઆલા, અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે છેલ્લી આયતમાં, જેને છેલ્લી આયત ક્યાં ગઈ? હા, કુરાનમાં, હું કુરાનમાં ગોતતો હતો. હા, છેલ્લી આયત, યુદખિલુ. જો આ શબ્દો કેટલા સરસ શબ્દો છે. યુદખિલુ મન યશાઉ ફી રહમતિહી. હી વિલ એડમિટ. હું ચાહું તો હું એને મારી દયામાં એડમિટ કરીશ. જો યુદખિલુ, આઈ વિલ એડમિટ, બરાબર કે નહીં? હું એનાલાઇઝ કરીશ ઇન અ મિનિટ. પછી જો આગળ વધે છે, વઝાલિમીના અઅદ્દલહુમ. અઅદ્દલહુમ means I have prepared. Okay, what has he prepared? He has prepared azaban alima. મોટો સખ્ત અઝાબ કોના માટે પ્રિપેર કર્યો છે? ઝાલિમો માટે. અહીંયા અલ્લાહ સુબહાનહુ વ તઆલા એક આયતમાં એનું પ્રિરોગેટિવ બતાડે છે. એનું પ્રિરોગેટિવ શું છે? એનું પ્રિરોગેટિવ આ છે કે મેં એ લોકો આ ઝુલ્મવાળા કરવાવાળાઓની માટે મેં સખત અઝાબ તૈયાર કરી લીધો છે. This is his prerogative. But for those ઈમાનદારો who are struggling to come towards him, એ લોકો માટે શું કહે છે? એ કહે છે યુદખિલુ. ઈ એડમિટ કરશે એની મરસીમાં, ઈ જો ચાહશે તો. ઓલી બાજુ એનો ઈચ્છા એને નક્કી કરી નાખ્યું છે કે હું ઝાલિમોને ત્યાં નાખીશ, પણ એઝ ફાર એઝ ઈમાનદારો, એ લોકોની જે કોશિશો છે એ જ સમજે છે. એ લોકોએ ઇસ્તગફાર કર્યા છે ગુનાહોનો, એ જ સમજે છે. એ લોકો તોબા કર્યા છે ઈમાનદારો, એ જ સમજે છે. એ સમજીને કહે છે હું ચાહું તો હું તમને બધાને મારી દયાની અંદર નાખી દઉં. જો અલ્ટિમેટલી અલ્લાહ સુબહાનહુ વ તઆલા શું કહેવા માંગે છે કે એ ઇન્સાન, તું સમજે છે તું પોતે કોણ છું? સમજે છે? કોણ મને આંગળી ઊંચો કરો કે હું મારા પોતાને સખી રીતે સમજી શકું? આંગળી ઊંચો કરો છે, મારી આંગળી ઊભી થઈ, હું નથી સમજી શકતો. હું તમને બધાને એડવાન્સમાં કહું છું કે આમ કરો તમે, તો હું તમને જવાબ આપી શકું. મુકી સાહેબ કડક છું. છે કોઈ? નથી. કોઈ ઇન્સાન એવો નથી કે કહી શકે કે હું મારા પોતાને સમજી શકું છું પૂરી રીતે, એક્સેપ્ટ અલ્લાહ સુબહાનહુ. એટલે તો અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે કે હું તમને વધારે સમજું છું, ચાહું તો હું તમને મારી દયામાં નાખી દઉં, કારણ કે હું તમને સમજું છું કે તમારી કોશિશ કેટલી છે. આ ભાગ સમજ પડી ને? ઓકે, આ સુરતુલ ઇન્સાન આપણે હવે આવી રીતે ખતમ કરીએ છીએ. ઝુલ્ફિકાર, તમને કાંઈ બોલવું છે? સમરી આપવી છે કે હું ઊંચા નીચા થતો આપો? ના, હું પતાવી નાખ્યું તું, બતાવી નાખ, કારણ કે તને કાંઈ બોલવું છે, મને કાંઈ ઘઉં છું, આંગળી ઊંચી કર્યા કરે છે. લાસ્ટ ટાઈમ બોલ્યા ને રિયલી જે અને યુ કન્ફર્મ કે અલ્લાહ ને પેદા કર્યો, આ બધું અમને આપ્યો, ગુડ ડીડ્સ કરવાનો મોકો પણ આપ્યો, માફી માંગવાનું પણ આપ્યો. He Rahman Rahim છે, but at the end of the day the final decision is his mercy. His mercy. ઓકે, આ ઝુલ્ફિકારનું સબમિશન છે મારો ભાઈ. ઓકે, વસલામ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. હવે નેક્સ્ટ તમને બધાને કુરાનનું કન્ટિન્યુ રાખશું, કુરાનની તફસીર.
હે સો નેક્સ્ટ ટાઈમ આપણે સુરતુલ આઈ એમ હોપિંગ વિલ ડુ સુરતુલ કયામત ઓલરાઈટ તો આપણે ઘઉં ચૂક્યું આપણે કરીએ પણ આઈ વિલ પિક વન એન્ડ દેન વિલ ટ્રાય એન્ડ ફિનિશ ઇટ ટુગેધર વસલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ મોહમ્મદભાઈ થયું નથી થયું